નમસ્કાર, હુકમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આ પ્રસંગે ડીસીપી ઝોન 4 મેકવાન સાહેબ, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ સાહેબ ખાસ હાજરી આપી હતી। વડોદરામાં કોમી એકતાનું પ્રતીક યા મસ્તાના બાવા દરગાહ ખાતે ઉર્સ પ્રસંગે સદલ શરીફનું ભવ્ય આયોજન। વડોદરા શહેરના જૂની ગળી વિસ્તારમાં આવેલા કોમી એકતાનું પ્રતીક ગણાવાતા યા મસ્તાન બાવા દરગાહ ખાતે ઉર્સના 52 પ્રસંગે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દરગાહ કમિટીના ખાદિમ અને આગેવાન હાજી દસ્તગીરી શેખ ભોલુબાપુની આગેવાની હેઠળ સદલ શરીફની શોભાયાત્રા કરવામાં આવી હતી। આ શોભાયાત્રા અઝહરની નમાઝ બાદ નીકળી હતી અને નવા બજારથી યાકુતપુરા વિસ્તારમાં પસાર થઈ હતી। અંતે દરગાહ પર પુનઃ આવી પહોંચી હતી। આ પ્રસંગે ધાર્મિક સોની જીતુભાઈ બારોટ, ગોપાલભાઈ શાહ એવા મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જે શહેરની ગંગા જમના સંસ્કૃતિ દર્શાવે છે। બીજા દિવસે નિયાઝ એટલે કે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને શાંતિમય વાતાવરણમાં પ્રોગ્રામ સંપૂર્ણ થયો હતો। આ પ્રસંગે સ્પાઇનટીક્સ હોસ્પિટલ ડૉક્ટર કિરણભાઈ જયસ્વાલ અને તેમની પોતાની ટીમ સાથે 2 દિવસ ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ સાહેબ ખાસ હાજરી આપી હતી। રિપોર્ટર ફરીદ શેખ, એડિટર હિના ખાન। मंगलवार शामिल होने के लिए कोई भी धर्म के लोग बहुत ही आस्थानों से आते हैं, यहाँ पे खाते हैं और आज भी बहुत का प्रोग्राम है। और मस्तान बाबा दरगाह धार्मिक के साथ साथ सामाजिक भी काम करता पूरा में हमेशा एक शांति का मैसेज देते हैं। और ये परंपरा हमारे पूर्वजों से वर्षों से जुड़ी गली में मस्तान बाबा के आस्थान में ये कौमी एकता का प्रतीक है, इसमें सभी लोग दूर दूर से आए, आशिक वली को क्या मैसेज होगा? मस्तान बाबा के आस्थानों पे दूर दूर से लोग आते हैं और बाबा का फेस हासिल करते हैं। उनकी नियत परमाने, उनके अकीदे परमाने। और ये तो हर वलियों के दरबार में ये फेस मिलता है, उसी की ज़रूरत है।